નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે સારા સમાચાર। ચૂંટણી પહેલાં કોંગ્રેસની ગેરંટી, ખેડૂતોને 4,000નો હપ્તો, 300 યુનિટ મફત વીજળી, મહિલાઓને મફત સિલાઈ મશીન, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આવતા મહિને 12 દિવસ બેંકો બંધ। તે સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, પાક વીમા યોજના ફરી શરૂ, ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, સોના ચાંદીના ભાવમાં કડાકો। તો મિત્રો, આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા છે તે વિડીયોને દિલથી એક લાઈક કરી ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે। જો કે 10થી 12 મેના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે, જેથી આખરી ગરમી વચ્ચે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે, જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય। જ્યારે મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે। જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ જ સારું રહેશે। દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે। દેશમાં ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે, તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અંગે આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી ચૂંટણી પહેલાં કોંગ્રેસની 5 મોટી ગેરંટી। તો મિત્રો, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા 5 મોટી ગેરંટી આપવામાં આવી છે। તો મિત્રો, આ ગેરંટીમાં કઈ કઈ ગેરંટીનો સમાવેશ થાય છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી ગેરંટી જોઈએ તો ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામિનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા પહેલી ગેરંટી આપવામાં આવી છે। જ્યારે મિત્રો, બીજી ગેરંટી જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવામાફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવામાફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા બીજી મોટી ગેરંટી આપવામાં આવી છે। ત્યાર પછી ત્રીજી ગેરંટી જોઈએ તો પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનને જે નુકસાન થાય છે, જે નુકસાન થવા બદલ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે તેવી પણ ગેરંટી આપવામાં આવી છે। જ્યારે મિત્રો, અત્યારની સરકાર સર્વે કરવામાં જ ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર પાકને થયેલા નુકસાનના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં આવી જશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ત્રીજી અને સૌથી મોટી ગેરંટી આપવામાં આવી છે। ત્યાર પછી ચોથી ગેરંટી જોઈએ તો ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્માતા નીતિ બનાવવાની કોંગ્રેસ પાર્ટી દ્વારા ચોથી ગેરંટી આપવામાં આવી છે। ત્યાર પછી પાંચમી ગેરંટી જોઈએ તો ખેડૂતો માટે જે સામગ્રીમાં જીએસટી લગાડવામાં આવે છે, આ તમામ પ્રકારની સામગ્રી પરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે। જેમાં ટ્રેક્ટર કે પાવર ટીલર હશે તેના પર તમામ જીએસટી હટાવી દેવામાં આવશે। તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આ 5 મોટી ગેરંટી આપવામાં આવી છે। તો મિત્રો, આવનારા સમયમાં ગુજરાતમાં કોની સરકાર બનશે તો ખેડૂતોને ફાયદો થશે તે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને દિલથી એક લાઈક કરી કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી દેજો। ત્યાર પછી બાકી ખેડૂતોને મળશે 4,000નો હપ્તો।
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ દેશના લાખો કરોડો ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા દર 4 મહિનાના અંતર સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થતા અહેવાલો મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. જેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત દસ્તાવેજો છે. આવી સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લેશો તો તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો જૂન મહિનામાં જમા કરવામાં આવશે. તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 1800115526 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. જેથી જે મિત્રોને હજુ સુધી કેવાયસી કરવાનું બાકી હોય તે વહેલી તકે કેવાયસી કરાવી લે. જે મિત્રોને હજુ સુધી 16મો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રોને જૂન અથવા તો જુલાઈ મહિનામાં 16મો અને 17મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે. ત્યાર પછી 300 યુનિટ મફત વીજળી. કેન્દ્રીય મંત્રી નિર્મલાબેન સીતારમણે બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવો પ્રતિબંધ છે. દેશના કરોડો ઘરમાં રૂફટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે અને બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તેમજ તેમણે કહ્યું છે કે દરેક પરિવાર દર વર્ષે 15થી 18,000 રૂપિયાની બચત પણ કરશે તેવી કેન્દ્રીય મંત્રી નિર્મલાબેન સીતારમણે બજેટ 2024માં સૌથી મોટી જાહેરાત કરી હતી. ત્યાર પછી મહિલાઓને મફત સિલાઈ મશીન. ભારત સરકાર એવી કોઈ યોજના ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને રૂપિયા 15,000ની સહાય પણ આપવામાં આવે છે, જેથી તે એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરના ખર્ચાઓ ઉઠાવી શકે. ઘણી મહિલાઓ આ યોજનાઓ માટે અરજી કરી રહી છે. જ્યારે તમને જણાવી દઈએ કે આ યોજનામાં સિલાઈ સિવાય બીજા ઘણા કામ પણ શીખવવામાં આવે છે, પરંતુ જો તમારે સિલાઈ મશીન જોતું હોય તો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર આર્થિક રીતે નબળા પરિવારને મદદ કરવા માટે ઘણા પ્રકારની યોજના ચલાવી રહી છે. જ્યારે આ યોજનાની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી શકશે. જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધન સહાય સ્કોલરશીપ યોજના, નમો લક્ષ્મી યોજના, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે. આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટે ભાડું પણ આપવામાં આવશે તેવી સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી આવતા મહિને એટલે કે મે મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ. મે મહિનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા રજાઓની યાદી અનુસાર મે 2024માં બેંકો 12 દિવસ બંધ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર સિવાય તમામ રવિવારનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક રાજ્યમાં લોકસભાની ચૂંટણીના કારણે બેંકોમાં રજા રહેશે. જ્યારે મિત્રો મે મહિનામાં ઘણા તહેવારો આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મે મહિનામાં ટોટલ 12 દિવસ બેંકો બંધ રહેશે. જેથી જે મિત્રોને બેંક સંબંધિત કામ હોય તે વહેલી તકે પતાવી લેજો, કારણ કે મે 2024માં 12 દિવસ બેંકો બંધ રહેવાની છે.
ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટાટા સહિતના પાકોની મબલક પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1120 રૂપિયાથી લઈને 1293 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 1500 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1110 રૂપિયાથી લઈને 1245 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. યાર્ડમાં ઘઉંની 7000 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં ટુકડા ઘઉંની 5800 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે લોકવન ઘઉંની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ 496 રૂપિયાથી લઈને 559 રૂપિયા સુધીના બોલાયા હતા, જ્યારે લોકવન ઘઉંના ભાવ 480 રૂપિયાથી લઈને 522 રૂપિયા સુધીના બોલાયા હતા. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની પણ 2600 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1300 રૂપિયાથી લઈને 1561 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા. તેમજ આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાટા પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 3800 ક્વિન્ટલ બટાટાની આવક થઈ હતી. ખેડૂતોને તેમના ભાવ 350 રૂપિયાથી લઈને 711 રૂપિયા સુધીના મળ્યા હતા. આ સિવાય માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં લીંબુની પણ આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા હોવાથી ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોને લીંબુના સરેરાશ બજાર ભાવ 2200 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધીના મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની 263 ક્વિન્ટલ આવક થઈ હતી. તો મિત્રો, આગળ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તે વિડીયોને દિલથી એક લાઇક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હો તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પણ દબાવી લેજો, જેથી અમારો નવો વિડીયો આવે તેની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી જાય. ત્યાર પછી પાક વીમા યોજના ફરી શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈ આવી ગયા મોટા સમાચાર. ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આગામી રવિ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. જ્યારે મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર ગુજરાતમાં એન્ટ્રી કરવામાં આવશે. તો મિત્રો, તમારા મતે ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં તે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે NFSSના રાશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે તેવો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મિત્રો અત્યાર સુધી આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીની સારવાર આપવામાં આવતી હતી, પરંતુ હવે તેને વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યાર પછી આજે સોના અને ચાંદીની બજાર ખુલતાની સાથે જ
ભયંકર સસ્તું થયું સોના ચાંદી। આજે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે। આજે 24 કેરેટ સોનાના ભાવમાં 1134 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો નવો ભાવ 71,741 રૂપિયા થયો છે। જ્યારે મિત્રો 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો નવો ભાવ 65,715 રૂપિયા થયો છે। જ્યારે મિત્રો 18 કેરેટ 10 ગ્રામ સોનાનો નવો ભાવ 53,806 રૂપિયા થયો છે। જ્યારે મિત્રો બીજી બાજુ આજે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 1,667 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 79,887 રૂપિયા થયો છે। જેથી જે મિત્રો આજના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તેમના માટે યોગ્ય સમય છે। તો મિત્રો આ હતા આજના મહત્વના અને મુખ્ય ખેડૂત સમાચાર। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઈક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હો તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પણ દબાવી લેજો, જેથી અમારો નવો વિડીયો આવે તેની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી જાય।